નમસ્કાર મિત્રો, તમામ ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ મોટા સમાચાર। આજે આંદોલનનો એક મોટો દિવસ છે, સૌથી ખાસ દિવસ છે। અત્યારે જે લોકો ત્યાં છે એનો સપોર્ટ આજે કરજો, સતત ન્યૂઝ ચેનલ જોતા રહેજો। આજે કંઈ પણ થઈ શકે છે, પોલીસ સાથે ઘર્ષણ થઈ શકે છે, મારામારી થઈ શકે છે, કંઈ પણ થઈ શકે છે। આજે આંદોલનનો મોટો દિવસ છે, તમામ મિત્રો માટે ખૂબ અગત્યના સમાચાર છે। આ બાજુ ગુજરાત માટે એક સારા સમાચાર, સિસ્ટમ આવી રહી છે। અંબાલાલ પટેલે કહી દીધું છે, ભયંકર આગાહી આપી દીધી છે, પૂર આવશે। સૌથી મોટી આગાહી અંબાલાલ કાકાએ હવે આપી દીધી છે। ગુજરાત માટે એક સારા સંકેતો આવી ગયા છે। આ સાથે ચાંદીપુરા વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે। એક માતા પોતાના બાળકનો ફોટો લઈને રડી રહી છે, ખૂબ દુઃખદ ઘટના સામે આવી છે। તો મિત્રો, બાલાજીનું પેકેટ તમારું બાળક ખાતું હોય, આવું પેકેટ ખાતું હોય તો ચેતી જજો। શું થયું છે એ બધી ડિટેલ આજના વિડીયોની અંદર સમાચારમાં આપીશું। તો હવે નવા સિલિન્ડર મિત્રો, આવો સિલિન્ડર તમને જોવા મળશે। લોખંડના સિલિન્ડરને કહેજો ટાટા બાય બાય, હળવો સિલિન્ડર હવે આવી ગયો છે। ખૂબ મોટા સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। વિધવા પેન્શન યોજના, વિધવા બહેનોને જે 1250 રૂપિયા મળે છે એના બદલે હવે 4000 રૂપિયા મળવા જોઈએ। સૌથી મોટા અલગ સમાચાર, ટુકડા ધારાને લઈને ગુજરાત સરકારે નવો સુધારો જાહેર કરી નાખ્યો છે। બિગ અપડેટ, બિગ ન્યૂઝ તમામ ગુજરાતીઓ માટે। જન્મ દાખલો કે મરણ દાખલો હવે કઢાવવો હોય તો એમાં પણ મોટો ફેરફાર થઈ ગયો છે। આજના વિડીયોમાં જાણીશું। નુકસાન માટેનું રાહત પેકેજ જાહેર કર્યું છે, એ પણ આજના વિડીયોની અંદર જાણીશું। અને મિત્રો, ગુજરાતમાં અંબાલાલ કાકાએ જે આગાહી કરી છે એ મુજબ ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે। આ ભારતનું આખું દ્રશ્ય તમે જોઈ લો, આપણું ગુજરાત પણ જોઈ લો, વાદળો જ વાદળોનો સમૂહ તમે જોઈ શકો છો। હવે મિત્રો, ગુજરાતની અંદર વરસાદની એન્ટ્રી શરૂ થઈ ગઈ છે। મોટા સમાચાર, ગઈકાલે પણ 5.5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ગયો છે। સુરત હોય, વલસાડ હોય, બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડી ગયા છે। 4-4 ઇંચ, 5-5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાઈ ગયા છે। આજના વિડીયોની અંદર લેટેસ્ટ આગાહી આપીશું। તમામ મિત્રો જોતા રહેજો, ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, સૌથી મોટી આગાહી આવી ગઈ છે, સિસ્ટમ આવી ગઈ છે। 24 કલાકની અંદર ભારેમાં ભારે અતિ ભારે વરસાદ નોંધાઈ ગયો છે। નમસ્કાર મિત્રો, આજે છે 20 જુલાઈ એટલે કે 20 તારીખને સોમવારનો આજે દિવસ છે। આજની આગાહી મુજબ ભારેથી અતિ ભારે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કયા જિલ્લાને રેડ એલર્ટ મળ્યું છે હમણાં તમને બતાવું છું। અંબાલાલ સિસ્ટમની સૌથી મોટી આગાહી, પૂર આવી જવાનો છે। ભયંકરમાં ભયંકર આગાહી કરી નાખી છે મિત્રો। અહીંયા તમને મેપ દ્વારા તમામ દ્રશ્યો પણ બતાવી દઉં છું। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આખા તમામ વિસ્તારની અંદર વાદળો છવાઈ ગયા છે। ગુજરાતની અંદર પણ ખાસ કરીને આ દક્ષિણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનો દક્ષિણનો ભાગ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, એ બધો ભાગ, અને ઉત્તર ગુજરાતનો આ ભાગ, ત્યાં મિત્રો ભારે વરસાદની શક્યતા દર્શાવી છે। ત્યાં તમને ઘાટા વાદળો જોવા મળી શકે છે। અને જે વાદળો દેખાતા બંધ થઈ ગયા હતા, આ બધા આખા ભારતની અંદર હવે વાદળો છવાઈ ગયા છે। એક સિસ્ટમ આવી રહી છે। અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી નાખી છે। તે મેપ દ્વારા તમામ મિત્રોને બતાવી દઉં છે। એક સિસ્ટમ અહીંયા ગુજરાત બાજુ અને રાજસ્થાન બાજુ જોવા મળી શકે છે। એક સિસ્ટમ અહીંયા છે ને એક સિસ્ટમ આવી રીતના 3 સિસ્ટમો બનેલી છે, અને એને કારણે મિત્રો વરસાદની શક્યતા છે। અહીંયા પાકિસ્તાન બાજુ પણ આ સિસ્ટમ દરિયાકાંઠે જોવા મળી રહી છે। તો મિત્રો, હાલ જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, રેડ એલર્ટ આપી દીધું છે, એ વિસ્તારોની આગાહી જણાવી દઉં। આવનારા 3 કલાકની અંદર ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદને રેડ એલર્ટ અપાયું છે એની હવામાન વિભાગે આગાહી કરી છે। જેમાં નવસારી જિલ્લો અને વલસાડ, આ 2 જિલ્લાને રેડ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યું છે। અને આ છેલ્લા 2 દિવસથી આ બંને જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી પણ રહ્યો છે।
3 ઇંચ 4 ઇંચ અને 5 ઇંચ જેટલો વરસાદ આ બંને જિલ્લાની અંદર પડ્યો છે અને એ બે જિલ્લાને આજે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. બાકી દક્ષિણ ગુજરાતના આ બધા જિલ્લા, જેમાં મિત્રો આપણે વાત કરીએ સુરત હોય, ડાંગ હોય, ભરૂચ હોય, નર્મદા, તાપી, આ બધા વિસ્તારોને પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યો છે. અને આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગરને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. અમદાવાદ બાજુના વિસ્તારને પણ ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવ્યું છે. બાકી યલો એલર્ટ પણ તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્રના આ વિસ્તાર અને જે મધ્ય ગુજરાતનો આ વિસ્તાર, જેમાં ઓરેન્જ એલર્ટની યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. તો આવનારા 3 કલાક આ વિસ્તારની અંદર ભારે વરસાદ રહેવાનો છે. છેલ્લા 24 કલાકની આગાહી આપણે જાણી લઈએ તો છેલ્લા 24 કલાકની અંદર 111 તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની જે આગાહી આવી હતી એ મુજબ 111 તાલુકામાં સાર્વત્રિક વરસાદ થયો છે અને સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરની અંદર 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યાં નદી નાળા છલકાઈ ગયા છે અને ભારે રોડ વહન બધું ખોરવાઈ ગયું છે. ઝાડો વૃક્ષો પણ પડી ગયા હતા. આ પાણી થઈ ગયું હતું. નવસારી જિલ્લા પાણી થઈ ગયું હતું. ગઈકાલની આગાહી છે. તો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો, તો પહેલા નંબરે હમણાં આપણે જોયું એ મુજબ નવસારીના જલાલપોરની અંદર 5.75 ઇંચ વરસાદ, એટલે લગભગ 6 ઇંચ જેટલો વરસાદ પડી ગયો. નવસારી સિટીની અંદર 4.80 ઇંચ વરસાદ, વલસાડના પારડીની અંદર 3.82 ઇંચ વરસાદ, સુરતના પલસાણાની અંદર 3 ઇંચ વરસાદ. એટલે આમ દક્ષિણ ગુજરાતની અંદર મોટા ભાગે ગઈકાલે વરસાદ પડ્યો. નવસારી હોય, વલસાડ હોય, સુરત હોય, આ બધા વિસ્તારોની અંદર ગઈકાલે સારામાં સારો વરસાદ પડી ગયો છે. આજની ડિટેલ બતાવી દઉં તો આજે પણ સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગે, એટલે કે આ 2 કલાકની અંદર સવારની અંદર જ નવસારીના જલાલપોરની અંદર 2.5 ઇંચ જેટલો વરસાદ તો આ 2 કલાકમાં જ પડી ગયો. એટલે મિત્રો આજની જ આ ડિટેલ છે. 20 તારીખ આજે છે. 20 તારીખે સવારે 6 થી 8 એટલે 2 કલાકમાં જ નવસારીના જલાલપોરની અંદર 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. અને ખુદ નવસારી જિલ્લાની અંદર 2.13 ઇંચ વરસાદ, નવસારીના ગણદેવીમાં 1.61 ઇંચ વરસાદ, સુરતની અંદર પણ 0.87 ઇંચ વરસાદ. એટલે ત્યાં અત્યારે ધબધબાટી બધી જગ્યાએ બોલાવી રહી છે. એટલે ખાલી 2 કલાકમાં એટલો વરસાદ પડ્યો. તો આજે મિત્રો આખા દિવસ દરમિયાન ખૂબ સારો વરસાદ પડશે, સૌથી મોટી આગાહી કરવામાં આવી છે. આપણે હવે અંબાલાલ પટેલની અને બધી ડિટેલ આગાહી જાણી લઈએ. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે એક સિસ્ટમ આવી રહી છે, બખ્ખા બોલાવી દેવાની છે, પૂર આવી જાય એવા સંકટ આપી દીધા છે, ભયંકરમાં ભયંકર આગાહી કરી દીધી છે. જ્યાં મિત્રો નવી સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ આટલા વિસ્તારોની અંદર ભારે વરસાદી માહોલ જોવા મળશે. ત્યારબાદ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી એમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકે એવી સંભાવના છે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતનો જે આ વિસ્તારો છે 3, એમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પૂરેપૂરી આ સિસ્ટમ મજબૂત બનશે. જો વધુ મજબૂત બનશે તો હજી પણ આનાથી વધુ વરસાદ 5 ઇંચથી લઈને 6 ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો વારો કાઢી નાખવાનો છે. અને મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તો પૂર આવી જાય એવી ભારેમાં ભયંકર આગાહી કરી છે. જ્યાં મિત્રો આવનારી 24 તારીખથી લઈને 27 તારીખ, મિત્રો તારીખ લખી રાખજો, 24 તારીખથી લઈને 27 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતની અંદર આકાશી આફત આવવાની છે. આ 4 દિવસોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યા છે. 8 ઇંચથી લઈને 10 ઇંચ જેટલો ભારેમાં ભારે અતિ ભારે વરસાદ થવાનો છે, જેના કારણે નાની નદીઓની અંદર પૂર આવી જાય એવી ભયંકર આગાહી પણ કરી નાખી છે. એટલે 24 તારીખથી 27 તારીખ અંબાલાલ કાકાની આ ભયંકર આગાહી છે. 8 ઇંચથી લઈને 10 ઇંચ જેટલો વરસાદ
દક્ષિણ ગુજરાતમાં રહેવાનો છે. રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો મિત્રો 24 તારીખથી બખ્ખા બોલી જવાના છે તમામ મિત્રો માટે આ ખૂબ અગત્યના સમાચાર. આજની આ હવામાન વિભાગની ચોમાસાની ડિટેલ હતી, ભયંકર આગાહી હતી. ત્યાર પછી મિત્રો આજનો સૌથી મોટા સમાચાર, આજનો દિવસ સૌથી મોટો દિવસ રહેવાનો છે. આજે દિલ્હીના જંતર મંતર ઉપર આંદોલન થવાનું છે. આજે સંસદ સત્ર બેસવાનું છે. આજે 20 જુલાઈના રોજ સંસદ સત્ર બેસશે અને આ જે આંદોલનકારીઓ 20 દિવસથી ધરણા ઉપર બેઠા હતા એ હવે આજે સંસદ ભવન તરફ રવાના થવાના છે. પણ એ પહેલાં જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જ્યાં મિત્રો પોલીસે કડકમાં કડક સુરક્ષા ઘેરો લાગુ કરી નાખવામાં આવ્યો છે. કોઈને જંતર મંતરથી બહાર જ નીકળવા નથી દેતા. તો હવે આ જે સ્ટુડન્ટ છે, આ જે આંદોલનકારીઓ છે, એ હવે સંસદ ભવન કેવી રીતના પહોંચશે એ મોટો સવાલ આજે ઊભો થઈ ગયો છે. કદાચ આજે મારામારીની ઘટના પણ થઈ શકે છે. કોઈ આમાં જો ભડક્યું તો આવી ઘટના પણ થઈ શકે છે. અત્યારે જવાનો પણ તૈનાત મૂકી દેવામાં આવ્યા છે. મોટી મોટી જે પાણીની ટેન્કરો હોય એ પણ ગોઠવી દેવામાં આવી છે. જો આંદોલનકારી જરીકે આડાવડા થયા તો પાણીની ટેન્કરો ચલાવી દેવામાં આવશે. ટીયર ગેસના જે સેલ હોય એ પણ લાદી દેવામાં આવ્યા છે. વાહન ઉપર ટીયર ગેસના સેલ હોય એ પણ લાદ્યા છે. જો આડાવડા થશે તો ટીયર ગેસના સેલ છોડવામાં આવશે. એટલે પૂરેપૂરી તૈયારી કરી નાખી છે. બેરિકેડ લગાવી દીધા છે અને કોઈને જંતર મંતરથી બહાર જ નીકળવા દેવાના નથી. એટલે કોણ સંસદ ભવને પહોંચવાનું છે? આ સૌથી મોટી સરકારની અત્યાર સુધીની આ સ્ટ્રેટેજી લાગુ કરી નાખી છે. રાતથી જ જવાનોને તૈનાત કરી દીધા છે. એટલે કોઈ સંસદ ભવન પહોંચી શકવાનું નથી. તો આજે સંસદ ભવને જવાનું હતું પણ પોલીસે સાફ કરી દીધું છે કે કોઈને મંજૂરી આપવામાં આવી નથી. અને આ સ્થિતિમાં હવે BNSSની કલમ 163 આખા દિલ્હીની અંદર લાગુ કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો કલમ 163 લાગુ કરી છે. જો કોઈ 5 કે તેથી વધુ લોકો એકઠા થાય, સરઘસ કાઢશે, દેખાવ કરશે તો હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ જો નિયમ તોડશે તો કલમ 223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે. એટલે 5થી વધુ લોકોએ ભેગા પણ નથી થવાનું. આખા દિલ્હીની અંદર આ કડક ચેતવણી આપી દીધી છે. 163ની કલમ લાગુ પણ કરી નાખવામાં આવી છે. તો મિત્રો જંતર મંતરથી હવે કોઈને બહાર નીકળવા નથી દેવાના અને બહાર જે લોકો હશે એ લોકોને 5 લોકોથી વધુ એ ભેગા પણ થવાનું નથી. એટલે આજનો આ ખૂબ મોટો દિવસ છે. શું થવાનું છે હવે ન્યૂઝ મીડિયા ઉપર અત્યારે બધા નજર રાખી રહ્યા છે. શું આ લોકો સંસદ ભવન પહોંચશે કે નહીં? આ એક મોટો સવાલ છે. ત્યારે મિત્રો સોનમ વાંગચુક જે અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે, એણે હવે એક શરત મૂકી છે કે હું અનશન ક્યારે તોડી શકું. એણે કીધું છે કે જો વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ સોનમ વાંગચુકને લેખિત અથવા તો સત્તાવાર ખાતરી આપી દે કે સંસદ સત્રની અંદર શિક્ષણમાં જવાબદેહી અને પરીક્ષામાં સુધારા મુદ્દે પ્રબળથી પ્રબળ મુદ્દો ઉઠાવશે તો અનશન એટલે કે ભૂખ હડતાલ સમેટી લેવામાં આવશે. પણ આની માટે કોઈ મીડિયાને નહીં કહેવાનું. નેતાઓએ ખુદ હોસ્પિટલની અંદર સોનમ વાંગચુકને ત્યાં મળવાનું રહેશે અને ત્યાં જઈને એને પૂરેપૂરી ચોખ્ખી ખાતરી આપવાની રહેશે. તો અને તો જ ભૂખ હડતાળ સમેટવામાં આવશે. તો આ સૌથી મોટા આજના સમાચાર આંદોલનને રહીને રહેવાના છે. ખૂબ મોટા સમાચાર રહેવાના છે. તો મિત્રો તમે સપોર્ટ કરવા ત્યાં ન ગયા હોય તો કાંઈ વાંધો નહીં, પણ ઘરે બેઠા પણ સપોર્ટ જરૂરથી કરજો અને ન્યૂઝ ચેનલ જોતા રહેજો જેથી તમને પળે પળની અપડેટ જાણ થઈ જાય. તો આ આજનો સૌથી મોટો દિવસ રહેવાનો છે. આ બાજુ એક બિગ ન્યૂઝ આવ્યા છે ગુજરાતની અંદર.
ચાંદીપુરા વાયરસે તો ભારે હાહાકાર મચાવી દીધો છે. રાજસ્થાન લાગુ જે પણ બોર્ડર બાજુના વિસ્તારો હતા, જિલ્લાઓ, જે ગામડાઓ છે, હિંમતનગર બાજુનો વિસ્તાર છે, ગોધરા પંચમહાલ બાજુનો વિસ્તાર છે, આ બધા વિસ્તારમાં ચાંદીપુરા વાયરસમાં હાહાકાર મચ્યો છે. ત્યારે મિત્રો ગઈકાલે મેં તમને સમાચાર આપ્યા હતા કે સૌરાષ્ટ્રની અંદર પણ ચાંદીપુરા વાયરસ આવી ગયો છે. સૌરાષ્ટ્રનું દ્વારકા અને જામનગર એમાં પણ 2 બાળકોના કેસ જોવા મળ્યા હતા, ગંભીર સારવાર હેઠળ જોવા મળ્યા હતા. ત્યારે મિત્રો આ માતાનો તમે એક ફોટો જોઈ શકો છો, પોતાના બાળકનો ફોટો લઈને એ બેઠી છે અને આવી અનેક દુઃખદ ઘટનાઓ સામે આવી છે. જેમ હિંમતનગરના PICU વિભાગની અંદર ચાંદીપુરા વાયરસને લઈને 2 વર્ષની ઈશા અંસારી એના વૃદ્ધ દાદા દાદી હોસ્પિટલની બહાર રાહ જોઈને બેઠા છે. એ રાહ જોઈને બેઠા છે છેલ્લા 24 કલાકથી કે ક્યારે એની દીકરી, એની જે ઈશા છે એ આંખો ખોલે, એની સાથે વાત કરે, એ રાહ જોઈને બેઠા છે. તો આ કેસ એવો કેસ છે કે જેમાં બાળક સૂન-મૂન થઈ જાય છે, અર્ધ અવસ્થા, બેભાન અવસ્થાની અંદર પણ પહોંચી જતું હોય છે. તો મિત્રો આ ખૂબ ગંભીર ઘટના છે. આ વાયરસથી મોત થવાના સંભાવના ખૂબ વધુ છે. તો ચાંદીપુરા વાયરસથી સાવધાન રહેજો. આ વાયરસ ખાસ કરીને એવું જોવા મળ્યું છે, હમણાં જે BBC ગુજરાતી ન્યૂઝની જે ટીમ છે એ આ જિલ્લાઓની અંદર ગઈ હતી, ત્યાં જોવા મળ્યું છે કે આ એવા લોકો, એવા ગામડાની અંદરથી આવા કેસો આવી રહ્યા છે કે જ્યાં મોટા ભાગે માટીના મકાનો હોય, એમાં જે તિરાડો હોય છે, આસપાસ ખાતર અને ગાયનો જે થોડોક કચરો હોય છે, આવા દ્રશ્યો જોવા મળેલા છે. તો ખાસ કરીને મોટા ભાગે આ જે માખી, સેન્ડફ્લાય માખી છે, એ આવા માટીના મકાનોની અંદર રહેતી હોય છે. તો એના માટે આ સમાચાર કે આવા જે સ્વચ્છતા જાળવવાનું રાખજો અને દવાનો છંટકાવ કરવાનું રાખજો, જેથી આવી માખી ત્યાં ઘર કરી ન જાય. તો આ સૌથી મોટા અગત્યના સમાચાર છે. તો મિત્રો આ બાજુ પ્રખ્યાત બાલાજી કંપનીનું આ પેકેટ તમારું બાળક ખાતું હોય તો હાથમાંથી છીનવીને એને ફેંકી દેજો. મોટું નુકસાન સામે આવ્યું છે. આ પડીકાના જે લેબોરેટરી ટેસ્ટ છે ફેલ થઈ ગયા છે. તો સૌથી મોટા સમાચાર, ગિપ્પી ટોર્નાડો, આ જે પેકેટ તમે ક્યાંય જોયું હોય કે પછી તમારા બાળકને ખાતા જોઈ જાઓ તો એના હાથમાંથી લઈને ફેંકી દેજો. પ્રખ્યાત નમકીન બ્રાન્ડ બાલાજી વેફરની આ પ્રોડક્ટ છે. ગિપ્પી ટોર્નાડો એનું નામ છે. આ પ્રોડક્ટનું સરકારી લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવ્યું હતું. પરીક્ષણમાં સામે આવ્યું છે કે એની અંદર 4 ગણું વધારે ફેટ છે, એટલે કે 4 ગણું ચરબી વધારે એમાં થઈ શકે છે. અને આટલી મોટી માત્રાનું જો ફેટ બાળકોના શરીરમાં જાય તો નાની ઉંમરે જ હૃદય રોગ અને મેદસ્વીતા જેવી ગંભીર બીમારી થઈ શકે છે. આ સાથે એટલું જ નહીં, આમાં મીઠાનું પ્રમાણ પણ વધુ આવ્યું છે. એટલે મીઠાનું પ્રમાણ પણ વધુ હોવાથી બીપીની સમસ્યાઓ પણ થઈ શકે છે. તો મિત્રો આ બાલાજીનું આ ટોર્નાડો પેકેટ ખાતું તમે કોઈને જોઈ જાઓ, બાળકોને જોઈ જાઓ તો હાથમાંથી ફેંકાવી દેજો. આ પેકેટ નુકસાનકારક છે. મોટો કેસ આવ્યો છે, એક ઘટસ્ફોટ થઈ ગયો છે. જો કે બાલાજી વેફરની કંપની, એટલે કે પ્રખ્યાત કંપની દ્વારા આ પેકેટ બનાવવામાં આવે છે. તો તમને વિશ્વાસ થઈ જતો હોય પણ આ પેકેટ નુકસાનકારક છે. એટલે તમામ લોકો માટે આ ખૂબ અગત્યના જાણવા જેવા સમાચાર હતા. આ બાજુ હવે મિત્રો આ નવો સિલિન્ડર હવે તમને ટૂંક સમયમાં જોવા મળશે, કારણ કે અત્યારે શરૂઆત કરી નાખી છે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા. એટલે જો તમે ભારત ગેસનો બાટલો તમારા ઘરે આવતો હોય તો કદાચ તમારા ઘરે આવા નવા બાટલા પણ હવે જોવા મળી શકે છે. આ બાટલા લોખંડના હોતા નથી, એક પોલિમરના આ બાટલા હોય છે. કમ્પોઝિટ ગેસ સિલિન્ડર જેને કહેવામાં આવે છે, અને ક્યાંય હળવા હોય છે. આને વૃદ્ધ લોકો અને મહિલા લોકો પણ આરામથી ઉપાડી શકે એટલા હળવા હોય છે. આની ખાસિયતો શું છે? તો મિત્રો, એક તો હળવા હોય છે, મોટી ખાસિયત છે. સાથે સાથે આમાં કેટલો ગેસ બાકી રહ્યો છે, કેટલો ગેસ વપરાઈ ગયો છે, એ બધું તમે જોઈ શકશો. એટલે ગેસ પૂરો થવાનું થાય એટલે તમને ખબર
પડી જશે। જોકે મિત્રો 15 ઓગસ્ટ 2026 સુધીમાં દેશના 24 રાજ્યોના 100 શહેરોની અંદર આ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે। એટલે અત્યારે બધા શહેરોની અંદર નહીં થાય, પહેલાં 24 રાજ્યોના 100 જેટલા મુખ્ય શહેરો હશે ત્યાં આ સેવા લાગુ કરવામાં આવશે, ત્યાં આવા બાટલા મોકલવામાં આવશે। તો ભારત ગેસે પોતાની ભારત ગેસ લાઇટ જીપ યોજના શરૂ કરી છે। નવા સિલિન્ડર આવા તમને જોવા મળશે, લોખંડ કરતાં ક્યાંય હળવા સિલિન્ડર હશે, ખૂબ મોટા મોટા એના ફાયદા પણ છે, કાટ લાગવાની સમસ્યા પણ થવાની નથી। જોકે આ ભારત ગેસે જાહેરાત કરી છે, ટૂંક સમયમાં ઇન્ડિયન ગેસ દ્વારા પણ આ જાહેરાત થવાની છે અને બીજા બાકી ગેસ પણ આની અંદર જોડાવાના છે। તો મિત્રો બધી જગ્યાએ આવવાનું છે, એટલે તમે જે ગેસ સિલિન્ડર વાપરતા હોય તમારા ઘરે પણ ટૂંક સમયમાં આવા સિલિન્ડર જોવા મળશે। ત્યાર પછીના મિત્રો સમાચાર, વિધવા બહેનોને હવે 1250ના બદલે 4000 રૂપિયા દર મહિને મળવા જોઈએ। આ સૌથી મોટા સમાચાર છોટા ઉદેપુરની બહેનો દ્વારા કરવામાં આવ્યા છે। છોટા ઉદેપુરની બહેનો અત્યારે આંદોલન ઉપર ઉતરી છે અને એમાં સાંસદ જસુભાઈ રાઠવા પણ એ બહેનો સાથે જોડાયા છે અને એને કીધું છે કે અત્યારે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે, રાંધણ ગેસ હોય, અનાજ હોય, બાળકોનું શિક્ષણનો ખર્ચ હોય, એટલી બધી મોંઘવારી છે કે 1250 રૂપિયા પરવડતા નથી। એટલે હવે જો પેન્શનની રકમ વધારીને 3000થી લઈને 4000 રૂપિયા કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। તો હવે સરકાર સાંભળે છે કે નહીં એ આવનારા સમયમાં ખબર પડશે। જો કે અત્યારે માંગ કરી છે કે 1250 રૂપિયા જે વિધવા બહેનોને મળે છે એના બદલે 4000 રૂપિયા કરવામાં આવે એવી વિધવા બહેનોની અત્યારે માંગ આવી છે। ત્યાર પછીના મિત્રો, ગુજરાત સરકારે ટુકડા ધારાને લઈને નવો સુધારો જાહેર કરી નાખ્યો છે। એટલે ખેડૂતો માટે અને ગુજરાતીઓ માટે પણ આ ખૂબ અગત્યના સમાચાર છે। ગુજરાત સરકારે પોતાની 75 વર્ષ જૂની ટુકડા ધારાનો જે નિયમ હતો એમાં પહેલીવાર સુધારો કર્યો છે। 75 વર્ષમાં ટુકડા ધારા ઉપર અત્યાર સુધી કોઈ સુધારો થયો નહોતો, પહેલી વાર આ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બંને મંજૂરી આપી દીધી છે। આ સુધારા મુજબ હવે સમગ્ર રાજ્યમાં 10 ગુઠ્ઠાનો એક સમાન નિયમ લાગુ થશે। એટલે ગુજરાતના ગમે જિલ્લાની અંદર તમે જાઓ 10 ગુઠ્ઠાનું માપ એક સરખું જ રહેવાનું છે। 10 ગુઠ્ઠાનો એક સમાન નિયમ લાગુ કરવામાં આવશે અને સાથે સાથે 1948થી લઈને અત્યાર સુધીના તમામ ટુકડા ધારાનો જે લોકોએ ભંગ કર્યો છે એ તમામ લોકોને કોઈ પણ પેનલ્ટી ભર્યા વગર નિયમિત કરી દેવામાં આવશે। એટલે જે લોકોએ ટુકડા ધારાનો ભંગ કર્યો છે એમને જે દંડ ફટકાર્યો હતો એ દંડ પણ હવે ભરવાનો નથી। તો ગુજરાત સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય કર્યો છે, લાખો ખેડૂતો અને જમીન ધારકોને મોટી રાહત મળવાની છે। આમાં જે જમીન વિવાદો થતા હતા એ વિવાદોનો અંત પણ આવી જશે। તો ટુકડા ધારાને લઈને આ સૌથી મોટો સુધારો, નવો સુધારો હતો। આ બાજુ જન્મ દાખલો અને મરણ દાખલાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે। હવે જન્મ દાખલો કે પછી મરણ દાખલો તમારે કઢાવવો હોય તો આ ફેરફાર તમારે જાણવો પડશે, નહીં તો કોઈ કાળે તમારો જન્મ દાખલો કે મરણ દાખલો હવે નીકળવાનો નથી। જ્યાં મિત્રો કેન્દ્ર સરકારે નવો ફેરફાર લાગુ કર્યો છે કે હવે 2 વર્ષથી વધુ વિલંબ જો તમે કર્યો તો હવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડશે। એટલે તમારા બાળકનો જન્મ થાય છે ને 2 વર્ષ સુધી તમે એનો દાખલો કઢાવવા જ નથી ગયા, 2 વર્ષ પછી તમે જો દાખલો કઢાવવા જાઓ છો તો પછી ફર્સ્ટ ક્લાસ એવા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશની તમારે જરૂર પડશે। એ મેજિસ્ટ્રેટ આદેશ આપશે તો જ તમારો દાખલો નીકળશે। એવી જ રીતના મરણ દાખલાની અંદર પણ કોઈ વ્યક્તિનું મરણ થઈ ગયું છે, મૃત્યુ થઈ ગયું છે તો 2 વર્ષ સુધી તમે મરણ દાખલો કઢાવવા જ નથી ગયા, 2 વર્ષ પછી જાઓ તો મેજિસ્ટ્રેટના આદેશની જરૂર પડશે।
જ્યાં સુધી આદેશ નહીં મળે ત્યાં સુધી તમારો મરણ દાખલો પણ નીકળવાનો નથી. તો આ મોટો ફેરફાર થયો છે. 2 વર્ષથી વધુ તમે કરતા નહીં. આ સાથે 1 વર્ષથી વધુ જો તમારો સમય થઈ જાય તો એમાં પણ તમારે થોડીક તકલીફ રહેવાની છે. 1 વર્ષથી વધુનો સમય થઈ ગયો તો પછી તમારે કાં તો ડીએમ, કાં તો એસડીએમ, કાં તો પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે. જોકે એ લોકો તો મંજૂરી આસાનીથી આપી દેશે. તો 1 વર્ષ માટે પણ થોડીક આવી મહેનત તમારે કરવી પડશે. એ લોકો તો મંજૂરી આપી દેશે, પણ 2 વર્ષથી વધુ સમય થાય તો તમારે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના આદેશનો જ પાલન કરવું પડશે અને એની મંજૂરી થોડોક ટાઈમ લગાવી દેશે, માથાકૂટ કરવી પડશે. તો આ સૌથી મોટા સમાચાર. જન્મ અને મરણ દાખલામાં હવે 2 વર્ષથી મોડું કોઈ દી કરતા નહીં. આ મોટો ફેરફાર આવી ગયો છે. આ બાજુ ગુજરાતીઓ માટે જે ખાસ કરીને સુરતની અંદર પૂર આવ્યું હતું એમાં પીડિતો માટે રાહતની જાહેરાત કરી હતી અને કીધું હતું કે 48 કલાકમાં સહાયના ફોર્મ ભરી દેજો. તો કોણે કોણે ફોર્મ ભર્યા છે નીચે કોમેન્ટમાં જણાવજો. આની અંદર કેટલી સહાય મળવા પાત્ર હતી, તો આ યોજના હેઠળ લારી ગલ્લા ધારકો જે છે એને કેટલું નુકસાન થયું છે એ જોઈને 7500 રૂપિયાથી લઈને જે પાકી દુકાનદારો છે એને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે. તો 7500થી લઈને 1 લાખ સુધીની સહાય એ કોને કેટલું નુકસાન થયું છે એ જોઈને ચકાસણી કરીને પછી એને સહાય આપવામાં આવશે. અને આ સાથે ફરીથી ધંધો શરૂ કરવા માટે 30 લાખ સુધીની બેંક લોન પણ મળશે અને એમાં 7% વ્યાજની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. એટલે સબસિડી તમારે સરકાર દ્વારા મળશે એટલે તમારે પહેલાં 7% લોનના વ્યાજ તો ભરી દેવાનું, પણ પછી અલગથી સરકાર તમને 7% વ્યાજ તમારા ખાતામાં નાખી દેશે. તો 30 લાખ રૂપિયા સુધીની લોન હવે તમે લઈ શકશો. આ મોટા સમાચાર હતા. આ હતા મિત્રો આજના બિગ ન્યૂઝ. સૌથી મોટા અને સૌથી અગત્યના સમાચાર. સિસ્ટમ આવી રહી છે. અંબાલાલ પટેલની ભારે આગાહી આવી ગઈ છે. પૂર આવી જાય એવા સંકેતો પણ આપી દીધા છે. આવનારી 24 થી 27 તારીખે તો ભારેમાં ભારે રહેવાનું છે. જોકે હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે ખાસ વધારે વરસાદ પડવાનો છે. 3 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ હમણાં આવનારા 5 દિવસ સુધી પડવાનો છે. તો મોટામાં મોટી આગાહી. અને આજે મિત્રો રેડ એલર્ટ પણ તમામ મિત્રોને બતાવી દીધું છે કે આજે આવનારા 3 કલાકની અંદર ગુજરાતના હવામાન વિભાગે નવસારી અને વલસાડ જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે. બાકી આ બધા વિસ્તારોને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો ભારેમાં ભારે આગાહી કરવામાં આવી છે. આવનારા 5 દિવસ હમણાં વરસાદી માહોલ રહેવાનો છે. તો ખૂબ મોટા સમાચાર હતા. રોજે રોજ આપણે વરસાદની લેટેસ્ટમાં લેટેસ્ટ આગાહી અને સાથે આપણા રેગ્યુલર સમાચાર પણ આપતા રહીશું. જોતા રહેજો આજનો વિડીયો અને ખાસ મિત્રો ન્યૂઝ ચેનલ જોતા રહેજો. આજે આંદોલનનો સૌથી મોટો દિવસ છે. આજ માટે વિદાય લે છે. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન જય કિસાન.